મિત્રો, હું ખેડૂત પુત્ર રમેશ મેર. જાહેરાત સરકારે લોલીપોપ આપવાનું પાછું ખેડૂતને ચાલુ કર્યું કે ભાઈ અમે ખેડૂતને 14,000ની ખેડૂતને કપાસની કીટ આપશું. પણ હું એ અધિકારી અને એ મંત્રીને પૂછવા માંગુ છું કે તમને ખબર તો છે કે નહીં કપા ક્યારે વવાય? કપા વાવીને તમે જો દોઢ મહિનાનો કપા થઈ ગયો ને, હવે તમે કપાનું કીટ આપવાની વાત કરો છો. 14,000ની કીટ આપવાની વાત કરો છો કે એમાં તમે બીટીના 4 પેકેટ આપવાની વાત કરો છો, માલપા તમે લીંબોળીનો ખોળ આપવાની વાત કરો છો, એક તમે દવા આપવાની વાત કરો છો, NPK આપવાની વાત કરો છો. હવે આ 1.5 મહિનાનો કપા થઈ ગયો ને તમે અત્યારે બિયારણ આપો તો અમારે કરવાનું શું? એ બિયારણનું શું અમારે તેલ કાઢવાનું છે? તો આવી ખેડૂતને આમથી ખોટી લોલીપોપ આપી અને ખેડૂતના નામે 14,000 તમે કોના ખિસ્સામાં નાખવાના છો? એ જે કીટ તમે 14,000ની કહો, એ 4,000ની કીટ થતી નથી ને તમે 14,000 તમે કયા તમારા માસીના દીકરા કંપની વાળાને લડાવવા માંગો છો? આ ખબર છે કે તમે ખેડૂતનું નહીં પણ ખેડૂતના નામે તમે તમારા માસીના દીકરા, મામાના દીકરા જે કંપનીઓ લઈને બેઠા છે બિયારણની, દવાની, એનો વેપાર કરવા માટેની આ મોટી યોજના છે ખેડૂતના માટે. પણ તમારે એવું કરવું નથી. ખેડૂતના નામે 14,000 ને 28,000ની ખોટી કીટો બનાવી અને ખેડૂતના નામે તમે તમારા કંપનીના મામાના, માસીના જે ભાણિયા તમારા થાય છે, બરાબર, એની તમે અત્યારે વેપાર કરાવવા સિવાય કાંઈ ધંધો નથી. એ બધો એવો માલ હશે જે કોઈ વેચાતો નહીં હોય, કોઈ ખેડૂતને કામ આવે એવો માલ નહીં હોય. એ બધો તમે આ ખેડૂતને કીટના નામે પધરાવવાનું અત્યારે ષડયંત્ર સરકારનું છે. તો હું અહીંથી કહેવા માંગુ છું કે આવો લોલીપોપ આપવાના ખેડૂતને રવાઈ દો. અને ખેડૂતને પણ કહું છું કે ખોટા આવા લાઈનમાં રહેતા ફોર્મ ભરીને તમારો ખોટો સમયનો અમે ખૂબ વખોડી કાઢીએ છીએ. આવી તમે લોભામણી અને લોલીપોપ આપવાનું બંધ કરો. આવનારા સમયમાં ખેડૂત સમજી ગયો છે આ તમારા લોભામણી સ્કીમમાં ખેડૂત આવવાના નથી. જય જવાન, જય કિસાન. મારું નામ મહેશ દેવસીભાઈ મેર, ગામ ઢાકણિયા, તાલુકો સાયલા. આ સરકારે અત્યારે જે કીટ જાહેર કરી છે, સરકારે આ કીટ 2 મહિના અગાઉ જાહેર કરી દો. અત્યારે આ કપા 1.5 મહિનાનો થઈ ગયો. હવે કીટની અમારે કઈ જરૂર શું? સરકારને એ તો ખબર છે ને કે કપા હોવાઈ ગયા, વાવેતર થઈ ગયા છે કપાના. 2,000ની કીટ જાહેર કરી છે. એ જો ખરેખર ખેડૂતને દેવા જાય તો ડાયરેક્ટ ખેડૂતના ખાતામાં નાખ્યા, લોલીપોપ દેવાનું બંધ કરે.